હલો માય લવલી લેડીઝ, કેમ છો? આજે આપણે ખૂબ જ સરસ મજાનું ગર્ભ ધ્યાન કરવા જઈ રહ્યા છીએ. તો સર્વપ્રથમ આરામદાયક સ્થિતિમાં બેસી જાઓ. તમે આજુબાજુ સપોર્ટ પણ લઈ શકો છો, જેથી આ ગર્ભ ધ્યાન ખૂબ જ સરસ રીતે કરી શકીએ. આજુબાજુ પીલો રાખીને સપોર્ટ લઈને આરામથી બેસી જાઓ. કમર સીધી રાખશું અને શોલ્ડર એકદમ રિલેક્સ. જ્ઞાન મુદ્રામાં હાથ, આંખો હળવેકથી બંધ કરશું, જેથી આપણે આપણા બાળક સાથે ખૂબ સરસ રીતે કનેક્ટ થઈ શકીએ અને સાથે સાથે આપણે આ ગર્ભ ધ્યાનમાં પૂરેપૂરા રીતે ડૂબી શકીએ. આરામદાયક સ્થિતિમાં બેસીને આંખો બંધ કરીએ અને ધીમેથી લાંબો ઊંડો શ્વાસ ભરશું. ડીપ ઇન્હેલ, શ્વાસ ભરીએ. એક્સહેલ, ધીમેથી શ્વાસ છોડશું. વન્સ અગેન ઇન્હેલ એન્ડ એક્સહેલ. દરેક શ્વાસ સાથે તમારું શરીર હળવું અને મન શાંત બનાવી દો. એકદમ રિલેક્સ થઈ જાઓ. મનમાં ચાલતા વિચારોને પણ દૂર કરી દો અને એકદમ શાંત થવાનો પ્રયત્ન કરીએ. હવે અનુભવ કરો કે તમારા હૃદયમાં એક સુંદર ગોલ્ડન લાઇટ આવી રહી છે. આપણા હાર્ટ પાસે એક ગોલ્ડન લાઇટનો આપણે અનુભવ કરીએ, એને વિઝ્યુઅલાઇઝ કરવાનો પ્રયત્ન કરીએ. અને આ સરસ મજાની ગોલ્ડન લાઇટ સાથે આપણે પહેલો શ્લોક સાંભળશું અને સાથે સાથે મનમાં અથવા લાઉડલી ગાવાનો પણ પ્રયત્ન કરશું. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्, मा कश्चित् दुःखभाग् भवेत्. ॐ शान्ति शान्ति शान्ति. હવે અનુભવ કરો કે તમારા હૃદયમાંથી આ ગોલ્ડન લાઇટ છે એ ગર્ભ સુધી પહોંચી રહી છે, તમારા બાળક સુધી પહોંચી રહી છે. તમારું હૃદય અને ગર્ભ એક ગોલ્ડન લાઇટથી જોડાઈ ગયું છે અને તમારું આ બાળક દિવ્ય પ્રકાશમાં એકદમ સુરક્ષિત છે, એકદમ સેફ ફીલ કરે છે. અને આપણે આપણા બાળકને કહીએ, હે મારા વાલા બાળક, તું દિવ્ય આત્મા છે, તું પ્રેમ છે, તું શાંતિ છે, તું પ્રકાશ છે. અનુભવ કરો કે તમારા કલ્પના કરો કે તમે એક સુંદર મંદિર કે દેરાસરની અંદર બેઠા છો. એકદમ શાંતિ છે, કોઈ ડિસ્ટર્બન્સ નથી, ખાલી તમે અને ભગવાનની મૂર્તિ, એના સિવાય કોઈ જ નથી. અને તમારા અને તમારા બાળક પર ઈશ્વરની કૃપાનો પ્રકાશ વરસી રહ્યો છે. કેટલું અદ્ભુત લાગી રહ્યું છે. ખરેખર જાણે ઈશ્વરમાંથી લાઇટ આવીને તમારા અને તમારા બાળક સુધી પહોંચી રહી છે, એની કલ્પના કરો. દિવ્ય આશીર્વાદની ઉર્જા તમારા બાળકના મન, બુદ્ધિ અને હૃદયને પોષણ આપી રહી છે, એને સ્ટ્રોંગ બનાવી રહી છે. અને તમારું બાળક પ્રેમ,
તમારા બાળકને હૃદયપૂર્વક એની સાથે કનેક્ટ થઈને આશીર્વાદ આપો. બેટા, તું સ્વસ્થ રહે, તું સુખી રહે, તું તેજસ્વી રહે, તું સંસ્કારી અને કરુણાવાન બને. અને સાથે સાથે તમારા બાળક ઉપર તમારા પણ આશીર્વાદ વરસાવો કે બેટા, આખી જર્નીમાં હું ડગલે ને પગલે તારી સાથે જ છું અને તું મારી સાથે છે. પ્રેગ્નન્સીની આ સરસ મજાની ડિવાઇન જર્ની માટે ઈશ્વરનો આભાર માનો કે એણે તમને માતા તરીકે પસંદ કરી અને એક નાનકડું આત્માનું બીજ તમારી અંદર રોપ્યું છે. બાળકનો આભાર માનો કે એણે તમને માતા પિતા તરીકે પસંદ કર્યા છે. અને તમારો પોતાનો આભાર માનો કે તમે આના માટે લાયક બન્યા છો, કારણ કે માતા બનવું જરા પણ સરળ નથી. ધીમેથી અગેન શ્વાસ લઈએ, ઇન્હેલ, અને ધીમેથી શ્વાસ છોડશું, એક્ઝહેલ. એકવાર શ્વાસ ભરશું, ઇન્હેલ, અને ઓમકારનું ઉચ્ચારણ કરશું. શ્વાસ ભરીએ, ઇન્હેલ, શાંતિ શાંતિ શાંતિ. આ સરસ મજાની શાંતિને બંને હાથ દ્વારા ઘસશું. બંને હાથની હથેળીઓને ઘસીએ, એકદમ સરસ મજાની ઉર્જા ક્રિએટ કરીએ. સરસ મજાની ઉર્જાને આપણા આંખ અને કપાળ પર લગાવશું. આજના સરસ દિવસ માટે ભગવાનનો આભાર માનીને સરસ મજાની સ્માઇલ સાથે ધીમેથી આંખ ખોલશું. આપના માતૃત્વને મારા શત શત પ્રણામ.